માણાવદર તાલુકામાં પટેલ સમાજ પટેલ ચોક વિસ્તાર આમે કચરાના ગંજ ખડકાયેલા છે. માં સ્વચ્છતાના અભિયાનના બોર્ડ મારેલા છે. ત્યાં કચરાના ઢગલા થઈ ગયેલા છે. માણાવદરમાં સ્વચ્છતાના અભિયાન નામે મીંડું છે. આ તો ખાલી બોર્ડ મારી દીધા છે કે ભાઈ હાલો બોર્ડ, એટલે એ કે સ્વચ્છતા થઈ ગઈ. એવું કઈ છે નહીં, આ ખોટા નાટક છે જે તે કઈ છે એ. અને જે સ્વચ્છતાનું અભિયાન વ્યવસ્થિત કરે, સારું લાગે એવું કંઈક કામ આ ચોખ્ખું કરે તો આ પટેલ સમાજ જેવો પટેલ સમાજ કહેવાય પટેલ ચોકમાં મોટો. તો અહીંયા લોકો પ્રસંગો કાંઈ હોય આ તે એડી ગંદકી જોવે. અહીંયા જે બાકડા લઈ ગયા હતા એ બાકડા ઉપડી ગયા છે, હવે ખબર નથી ક્યાં લઈ ગયો હોય. મારી પાસે ચાર્જ આવ્યો ત્યારથી સૌપ્રથમ માર્કેટમાં જે ગંદકી હતી તમે જોવો તો બહુ ગંદકી હતી. એટલે માર્કેટની મુલાકાત લઈ અને માર્કેટમાં આખો જે ખાંચો હતો ત્યાંથી ગંદકીના જે 4-5 ટ્રેક્ટર હતા એ ભરાવી અને ત્યાં બ્લોક ફિટ કરાવ્યા અને આખી માર્કેટમાં જે લોકો પ્રવેશી પણ ન શકતા એ વ્યવસ્થિત કરાવ્યું. ત્યારબાદ આખા શહેરમાં પણ જે મેં જૂની જે રીત હતી આખી ફેરફાર કરી અને વોર્ડ વાઇઝ સુપરવાઇઝરની નિમણૂક કરી અને ગંદકી દૂર કરવા માટેનું આયોજન કરે છે. જ્યાં તમારા સ્વચ્છતાના બેનર લાગ્યા છે ત્યાં જ ગંદકીના ગંજ અત્યારે હાલમાં ખડકાયેલા છે. આ બાબતે આપ શું કહો છો? હવે એમાં એ હું જોવરાવી અને સત્વરે દૂર કરાવી દઈશ જેવો છે. કેટલા દિવસની અંદર દૂર થશે? 2 દિવસમાં.